તેના પર હત્યા, ધમકી, મારામારી, ખંડણી, જુગાર, દારૂ સહિતના અનેક પ્રકારના ગુના નોંધાયા હતા। શહેરમાં તેની ધાક હતી, તેનો એક રૂતબો હતો, પરંતુ પોલીસ હવે ધીમે ધીમે તેનું સામ્રાજ્ય છે તે ધ્વસ્ત કરી રહી છે। કોણ છે આ ખુખાર ગેંગસ્ટર, તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના ઇતિહાસમાં એવી પહેલી ઘટના હશે જેમાં કોઈ વ્યક્તિ અને તેની ગેંગ પર એક વખત નહીં પરંતુ આ ગુજરાતની પોલીસે 2 વખત ગુસ્સી ટોક લગાવી છે। અને ગેંગ અને વ્યક્તિ છે તે સજ્જુ કોઠારી છે। સુરતનો આ માથાભારે વ્યક્તિ અને તેની ગેંગ પર અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે। તેણે હત્યા, ધમકી, મારામારી, અપહરણ, લૂંટ સહિતના અનેક પ્રકારના ગુનાઓને તેણે અંજામ આપ્યા છે। ગુજરાત પોલીસનો એક ઇતિહાસ છે કે જેમાં પોલીસના ચોપડે એક વખત નહીં પરંતુ 2 વખત કોઈ ગેંગ અને તેના સાગરીત પર ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો તો સજ્જુ કોઠારીની ગેંગ છે। વર્ષ 2022માં 26 માર્ચ 2022ના સુરતના આ નાનપુરાના વિસ્તારમાંથી આ સજ્જુ કોઠારીને એક ગુપ્ત રૂમમાંથી પોલીસે ઝડપ્યો હતો અને ત્યારબાદ તે અને તેનો સાગરીત અલ્લા રખાને આ લાજપુર જેલમાં ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે નિયમોનો ભંગ કર્યો અને ત્યારબાદ પોલીસે હવે તેમને પોરબંદરની જેલમાં પણ મોકલી આપ્યા છે। ફરી એક વખત પોલીસ બંદોબસ્ત સાથે તેનું જે ગેરકાયદે બાંધકામ હતું તે ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને આ મામલે સુરત ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે પણ प्रतिक्रिया आपी है। नानपुरा में जमरू गली के पास में सरकारी ज़मीन के ऊपर करीब 250 स्क्वायर मीटर सरकारी ज़मीन है, उसके ऊपर अवैध दबाण था जो एसएमसी के साथ मिलके पहले हमने सर्वे करवाया था। उसके बाद इनको नोटिस भी दिलवाए गए थे, बट इन लोगों ने इसको कंप्लेंट्स नहीं किया और अभी आज एसएमसी की टीम के साथ मिलकर दबाण दूर करवाए जा रहे हैं। और ये सज्जू कोठारी जो एक आरोपी है, यहाँ का लुखा तत्व था, उसके घर के पास में ही है, तो यहाँ दबाण दूर करके यहाँ एक चौकी पुलिस चौकी बनाना प्रस्तावित था, तो बाद में આમ ડીસીપી વિજયસિંહ ગુર્જરનું કહેવું છે કે જે પ્રકારે અહીંયા સરકારી ગેરકાયદે દબાણ હતું તે મહાનગરપાલિકાના સાથે તોડી પાડવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ત્યાં ચોકી બનાવવાનું પણ તેમનું આયોજન છે। આમ ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઘટના અને એક એવી ગેંગ છે કે જેના પર 2 વખત ગુસ્સી ટોક પણ લગાવવામાં આવી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ